ગોંડલમાં ગણેશ જાડેજાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. મેગા રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગોંડલના 1500થી વધુ યુવક યુવતીઓએ રોજગાર મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો. જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ ગોંડલ પંથકના યુવાનોને મળી રોજગારની તક. ગણેશ જાડેજાના જન્મદિવસ પર સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ. ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના સન્માન સમારોહનું પણ આયોજન કરાયું. ગોંડલની જનતા અને ઉદ્યોગપતિએ ગણેશ જાડેજા પર આશીર્વાદ વરસાવ્યા. રોજગાર મેળામાં અનેક નામી કંપનીઓએ આપી હાજરી. યુવાનોને સ્થળ પર જ મળી નોકરી. તમામ સમાજના આગેવાનોએ ગણેશને શુભેચ્છા પાઠવી. આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ ખાતે ભવ્યથી ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. આ રોજગાર મેળાની અંદર આશરે 1500થી પણ કરતા વધારે દીકરા દીકરીઓ અમારા તાલુકાના ભાગ લીધેલો હતો. આ તકે અહીંથી વિશેષ કે ભાઈ ગોંડલ શહેરના તમામ સમાજના આગેવાનો, વડીલો, મારા યુવાન ભાઈઓ, સાધુ સંતો, ગોંડલ વિસ્તારના તમામ ઉદ્યોગપતિશ્રીઓથી માંડીને દરેક લોકોનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. આજના દિવસે તમામ આગેવાનો અને દરેક સમાજના લોકો, વડીલોએ જે મને લાગણીના ભાવથી આશીર્વાદ આપ્યા છે, મારા પ્રત્યેની જે લાગણી વ્યક્ત કરી છે, એ બદલ તમામ લોકોનું ચરણ સ્પર્શ કરી હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષમાં ઘણા બધા લોકો ગોંડલથી બહારના પણ, અમારા સગા સંબંધીઓ, બહારના મિત્રો પણ આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે મને શુભેચ્છાઓ પાઠવવા માટે આવેલા હતા. એ બધાનો હું નતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષ આભાર ગોંડલની જનતાનો અને તમામ ઉદ્યોગપતિશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી મારી ટીમ વતી આભાર માનું. આજ રોજ વિશેષમાં ગુજરાત પ્રદેશના બંને મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણનો પણ સન્માન કાર્યક્રમ હતો. રમેશભાઈ ધડુકનો હતો. રમેશભાઈની હાજરી સવારથી અહીંયા હતી, પણ સરકારશ્રીના કામમાં રોકાયેલા હોય એ થકી પ્રશાંતભાઈ કોરાટ ને હિતેન્દ્રસિંહ ચૌહાણ આ કાર્યક્રમની અંદર નથી આવેલા, પણ એમની શુભેચ્છાઓ અને શુભકામનાઓ અમારા સૌની સાથે છે. સરકારના અંગત કામથી પોતે રોકાયેલા હતા, જેથી કરીને એ આજના કાર્યક્રમની અંદર હાજરી નથી આપી શક્યા. પણ તમામ લોકો જે ઉપસ્થિત રહ્યા, બધાએ મને આશીર્વાદ પાઠવ્યા. બધાનો નતમસ્તક સાથે ખૂબ ખૂબ આભાર માનું.